નમસ્કાર. આપણે મૂળભૂત અધિકારો ખતમ કર્યા પછી હવે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરફ જઈએ છીએ, બરાબર? ટૂંકમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? આ શબ્દોમાં જ છુપાયેલું છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર? તો સિદ્ધાંતો કોની માટે છે? રાજનીતિ માટે, બરાબર? અને એમને શું આપે છે? માર્ગદર્શન આપે છે. હવે શબ્દ અહીં સમજો બેટા કે અહીંયા એક શબ્દ વપરાયો છે કે સિદ્ધાંતો. કયો શબ્દ વપરાયો છે? સિદ્ધાંતો. હવે સિદ્ધાંતો શબ્દ વપરાયો એટલે એના પરથી તમે સમજો કે એક પ્રિન્સિપલ્સ છે. શું છે બકા? એ પ્રિન્સિપલ્સ છે, બરાબર? એક પ્રિન્સિપલ્સ છે, એક સિદ્ધાંત છે, હે ને? હવે એક વસ્તુ વિચારો કે તમને એવું કહેવામાં આવે કે સાહેબ ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3માં છે, બરાબર? અને ઈપીએસપી એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4ની અંદર છે, બરાબર? આ બંનેમાં ડિફરન્સ શું? તો સમજો વાતને કે આપણે જાણીએ છીએ કે આપણને સ્ટેટ જે છે, કોણ છે બેટા? બોલો તો. સ્ટેટ. આપણને સ્ટેટની સામે ફંડામેન્ટલ રાઇટ્સ અને ઈપીએસપી, બરાબર? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો. આ ભાગ 3 છે અને આ ભાગ 4 છે, બરાબર? હવે તમે એક વસ્તુ વિચારો, આ ફંડામેન્ટલ રાઇટ્સ એ રાઇટ્સ છે. અરે સાહેબ, એટલું તો અમને આવડે યાર. ફંડામેન્ટલ રાઇટ્સ જ કહેવાય કે, બરાબર? પણ ફંડામેન્ટલ રાઇટ્સ એ 12 થી 35 વચ્ચે જે આપેલા છે, બરાબર? ફંડામેન્ટલ રાઇટ્સ 12 થી 35 વચ્ચે જે આપેલા છે, સાંભળજો. ફંડામેન્ટલ રાઇટ્સ 12 થી 35 વચ્ચે જે આપેલા છે એ કોની સામે આપેલા છે બેટા? સ્ટેટની સામે, બરાબર? એ કોની સામે આપેલા છે? સ્ટેટની સામે. અને સ્ટેટને શું કહેવામાં આવે છે ખબર? કે તમે આવું નહીં કરો. શું કહે છે બેટા? ડોન્ટ ડુ ધીસ, બરાબર? આને તમે વાયોલેટ નહીં કરો. સાંભળજો ધ્યાનથી, હું જે બોલું ધ્યાનથી સાંભળજો બેટા. આને તમે વાયોલેટ નહીં કરો. આપણા 3 શબ્દો કયા છે બેટા ફંડામેન્ટલ રાઇટ્સ માટે? બોલો તો. સ્ટેટને શું કહે છે? ડોન્ટ વાયોલેટ, અબ્રીજ એન્ડ કોન્ટ્રાવીન. કયા 3 શબ્દો છે? બોલો તો. ડોન્ટ વાયોલેટ, અબ્રીજ એન્ડ કોન્ટ્રાવીન. વાયોલેટ એટલે એનું ઉલ્લંઘન નહીં કરો, બરાબર? અબ્રીજ એટલે એને સંક્ષિપ્ત નહીં કરો, બરાબર? એનો મૂળ મિનિંગ ના બદલાઈ જવો જોઈએ, બરાબર? અને કોન્ટ્રાવીસ એટલે કે એનામાં વિરોધાભાસ પેદા નહીં કરો. શું પેદા નહીં કરો બેટા? વિરોધાભાસ પેદા નહીં કરો. એવું આપણને ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3માં આપેલા અનુચ્છેદો સ્ટેટની વિરુદ્ધ મળેલા છે. સ્ટેટની સામે મળેલા છે, વિરુદ્ધ નહીં, પણ તે સ્ટેટની સામે મળેલા છે, રાજ્યની સામે મળેલા છે. ઓકે બેટા? હા સાહેબ, એનો મતલબ આ બી તો એક ડાયરેક્શન છે. હા કે ના બોલો? બરાબર? કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પણ ખુદ કેવા છે? એક ડાયરેક્શન જ છે, બરાબર? પણ કોના કોના માટે ડાયરેક્શન છે? સ્ટેટ માટે, બરાબર? પણ સ્ટેટને શું કહે છે? આવું નહીં કરવાનું. ડોન્ટ ડુ ધીસ. બોલો તો. ડોન્ટ ડુ ધીસ. આવું નહીં કરવાનું, બરાબર? એનો મતલબ સ્ટેટ માટે આ કેવી સંકલ્પના થઈ બેટા? બોલો. નકારાત્મક સંકલ્પના. સ્ટેટ માટે કેવી થઈ? નકારાત્મક સંકલ્પના. સ્ટેટને એ આ ભાગ 3ના જે અનુચ્છેદો છે, બરાબર, એનું ઉલ્લંઘન નહીં કરવાનું, આવું નહીં કરવાનું. એનો મતલબ સ્ટેટ માટે આ સ્ટેટને એક રિસ્ટ્રિક્શન છે કે નહીં સ્ટેટ માટે, બરાબર? સ્ટેટ આવું નહીં જ કરી શકે, બરાબર? સ્ટેટ એટલે કોણ બેટા? તો સમજી જાઓ બેટા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લઈ લો, લેજિસ્લેશન લઈ લો, એક્ઝિક્યુટિવ લઈ લો, બરાબર? અને સ્ટેટની વ્યાખ્યા તો તમને કમ્પ્લીટ મગજમાં છે. ઓકે, એ તો દિમાગમાં છપાઈ જ ગઈ છે એવું મારું મન કહે છે, બરાબર? આમ ઓકે, કદાચ મારો વેમ નહીં હોય હો બેટા. સ્ટેટ એટલે આવડે તો છે ને બધાને? હા, બરાબર. સ્ટેટ એટલે અહીં ગુજરાત નથી, સમજી જજો. મહારાષ્ટ્ર નથી, રાજસ્થાન નથી. હવે સમજો બેટા, આ એક નકારાત્મક સંકલ્પના છે. કોના માટે નકારાત્મક સંકલ્પના છે? સ્ટેટ માટે. સ્ટેટ માટે સાહેબ નકારાત્મક સંકલ્પના છે, પણ આ રાઇટ્સ છે. શું આપે છે? ડાયરેક્શન આપે છે, બરાબર? સ્ટેટને કે આવું નહીં કરી શકવાનું. અચ્છા સાહેબ, એનો મતલબ અહીંયા એક વસ્તુ સાબિત થઈ. શું સાબિત થાય? કે સાહેબ જે સ્ટેટની સામે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર? જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, એક ડાયરેક્શન તો છે જ, સાથે સાથે રાઇટ્સ પણ છે. પણ આમાં સાહેબ એ ટેન્શનના બેઝ પર છે, ઈરાદા પર છે. શાના પર છે બેટા? ઈરાદા પર છે. આના માટે આ ફંડામેન્ટલ રાઇટ્સ 12 થી 35 વચ્ચે જે છે એ આપવા માટે કોઈ ભૌતિક સંસાધનોની જરૂર નથી. ભૌતિક સંસાધનોની જરૂરિયાત નથી. સાંભળજો બેટા, પરીક્ષામાં ડિફરન્સ પૂછાય છે. કોઈ ભૌતિક સંસાધનોની જરૂરિયાત નથી. તમારે દેખ લો, તમને 14મા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતા એમ કીધું કે નહીં બેટા?
બરાબર, ભણી ગયા છો કે નહીં? 14મા અનુચ્છેદમાં તમને કાયદા સમક્ષ સમાનતા કીધું છે. કાયદા સમક્ષ સમાનતા કીધું, એમાં તમારે ક્યાં પૈસાની જરૂર છે? કઈ રૂપિયાની જરૂર છે? કઈ ના, નથી ને. તમને 15મા આર્ટિકલમાં શું કીધું બેટા? RRCSP, રેસ, રિલીજન, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થના આધારે ભેદભાવ નહીં કરવાનો. તો અહીંયા મનીની જરૂર છે? ના. બરાબર, તમારો અંતરાત્મા, તમારું કોન્શિયસ માઇન્ડ જાગવું જોઈએ. બરાબર, તમારો સુપ્રીમ સોલ જાગવો જોઈએ કે ભાઈ ખરેખર આવી રીતે ભેદભાવ નહીં કરાય. બરાબર, ભગવાને તો બધાને એક સાથે જ મોકલ્યા છે. 16મો અનુચ્છેદ તમને શું કહે છે બેટા? કે જે નબળા વર્ગો છે, બરાબર, કે એમને આપણે શું કરવાનું બેટા? રિઝર્વેશન આપીને એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ કરવાનું છે. બરાબર, શું એમાં તમને મનીની જરૂર છે? ના. બરાબર, તો આ જે 14, 15, 16, 17માં નાબૂદી છે, અરે અસ્પૃશ્યતા છે, 18 છે, 19 છે, આ બધું ભણ્યા. બરાબર બેટા, આપણે તમને કોઈ જગ્યાએ પણ આવું દેખવા મળ્યું ખરું કે અહીંયા આર્થિક પૈસાની જરૂર છે? નથી બેટા. બરાબર, તો આ તમામ શું છે બેટા? આ તમામ શું છે? સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ છે કે નહીં બેટા? કેવા રાઇટ્સ છે બોલો? સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ છે કે નહીં? બરાબર, તમારા ઇન્ટેન્શનની જરૂર છે કે નહીં બોલો? કોની જરૂર છે બેટા બોલો? ઇન્ટેન્શનની. એનો મતલબ સ્ટેટના ઇન્ટેન્શનની, સ્ટેટના ઈરાદાની જરૂર છે. બરાબર, આમ નાગરિક અને રાજકીય અધિકારો છે કે નહીં? કેવા અધિકારો બેટા બોલો? નાગરિક અને રાજકીય અધિકારો છે. બરાબર, મૂળભૂત અધિકારો કેવા છે? નાગરિક અને રાજકીય અધિકારો છે. સાહેબ, વાત તો સાચી તમારી. બરાબર, બીજું મને આના પરથી ફંડામેન્ટલ રાઇટ્સ પરથી એક બીજું પણ શીખવા મળ્યું સાહેબ. શું? કે ફંડામેન્ટલ રાઇટ્સનું જો વાયોલેશન થાય, અબ્રીજ થાય કે કોન્ટ્રાવિન થાય, બરાબર, તો સીધું જ એન્ફોર્સ બાય ધ કોર્ટ છે કે નહીં બેટા બોલો? એન્ફોર્સ બાય ધ કોર્ટ એનો મતલબ ન્યાયાલય દ્વારા સીધું જ લાગુ પડે કે નહીં? બરાબર, આમ એનો મતલબ આ જસ્ટિસિએબલ છે કે નહીં બોલો? જસ્ટિસિએબલ છે કે નહીં બોલો? હા કે ના બોલો? અચ્છા સાહેબ, એનો મતલબ તમે એમ કહેવા માંગો છો કે આ સ્ટેટ જે છે, બરાબર, સ્ટેટ જે છે એમાં ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી જે છે, બરાબર, આની અંદર ફક્ત ને ફક્ત ઇન્ટેન્શનની જરૂર છે. વારંવાર હું કેમ આવું કહું છું બેટા? દેખ લો બેટા, આના તમામ અનુચ્છેદો વાંચશો તો ખબર પડશે કે આમાં ઇન્ટેન્શનની કઈ રીતે જરૂર. હું તમને એક વાત કહું બેટા, દેખ લો, એક ઉદાહરણ તમને આપીને સમજાવવાનો પ્રયત્ન કે મારો પાલ્ય માનલો અભી આઈને મને એમ કે પપ્પા, બરાબર, તમે દીદીને અને મને સરખી રીતે ચાહો, અમને સરખો સ્નેહ આલો. તું આમાં મારું અંદરનું સબકોન્શિયસ, મારી જે સોલ હશે એ જ જાગવી જોઈએ કે નહીં? બરાબર, આમ પણ એ અભી મને આવીને એમ કે પપ્પા તમે એક કામ કરો, બરાબર, મને બુર્જ ખલીફાની અંદર હે ને એક રૂમ બુક કરાવી દો કે. હા બેટા, બરાબર, કરાવી દઉં. પછી બીજે દાડો આવ્યો તો 1-2 મહિના તઈ રહીને આવ્યો. પછી એમ કે પપ્પા એક કામ કરો કે, બરાબર, કે તમે એક બુર્જ ખલીફાનો એક રૂમ હલાવ્યો તો મને આટલું ખુશી થઈ બેટા. પપ્પા મારી ખુશી માટે તમે કંઈ બી કરી શકો કે નહીં? મેં કીધું હા બેટા બોલ ને, તારી ખુશી માટે હું કંઈ બી કરું એમ. એક કામ કરો ને પપ્પા, મને બુર્જ ખલીફા જ ખરીદી આલો. નહીં સમજ્યા? સમજણ પડે છે બેટા? હું શું કહું છું, મારી જોડે જેટલી અવાયબિલિટી, મારી જોડે જેટલી ઉપલબ્ધતા હશે એટલું હું આપીશ કે, બરાબર, આમ તો ફંડામેન્ટલ રાઇટ્સ એમ ઇન્ટેન્શનના બેઝ પર છે, પણ ડીપીએસપી છે ને બેટા એ ઇન્ટેન્શનના બેઝની સાથે સાથે શું જોઈએ? અવાયબિલિટી. હવે સમજણ પડે છે? એટલે સમજો છો બેટા હું શું કહેવા માંગુ છું? હું કઈ અભિનું ઉદાહરણ ન ચાલતો, અહીં ઉપલબ્ધતાની જરૂર છે. સમજણ પડી? મારી જોડે ભૌતિક સંસાધનો તો જોઈશે કે નહીં એમ કહું બોલો? કે આવકનો સ્ત્રોત બી તો જોઈશે કે નહીં બોલો? હા કે ના તો બોલો? હે, સામાજિક વ્યવસ્થા તો એવી જોઈશે કે નહીં જે હું પ્રોવાઈડ કરી શકું? બરાબર, આમ આવક નાણાકીય રીતે હું સદ્ધર હોવો જોઈએ કે નહીં એમ કહું? સાહેબ તમે કેવા શું માંગો છો? અરે બેટા હું કેવા કશું નથી માંગતો. ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી બંને રાઇટ્સ જ છે. આ બંને રાઇટ્સ છે, પણ આ તમારા ઇન્ટેન્શન પર બેઝ છે ને. આ ઇન્ટેન્શન હાથે અવાયબિલિટી. ઇન્ટેન્શન તો ઈરાદો તો જોઈએ કે નહીં બેટા? પણ આના માટે ઉપલબ્ધતાની જરૂર છે. બરાબર, તો જ્યારે આપણો દેશ આઝાદ થયો ને, એ દરમિયાન તમને આ તો ડાયરેક્ટ મળી ગયા કે નહીં બેટા? પણ આ તમને ડાયરેક્ટ નહીં મળ્યા. બરાબર, સમજો, આ તમને ડાયરેક્ટ નહીં મળ્યા. કેમ? કારણ કે શું નથી બેટા બોલો? ઉપલબ્ધતા નહોતી આપણી જોડે. જેમ જેમ પરિસ્થિતિ સુધરતી જશે તેમ તેમ તમને આ મળતું જશે. હવે સમજણ પડે છે? આમ ખ્યાલ આવે છે? અને આ સ્ટેટને શું કે છે? આવું નહીં કરવાનું. આ સ્ટેટને કે છે આવું કરો. બરાબર, આમ અને આ કઈ ડેમોક્રેસી ડેવલપ કરી રહી બેટા? દેખો, પોલિટિકલ ડેમોક્રેસી ડેવલપ કરે છે કે નહીં બોલો?
આમ અને આ કઈ કરશે બેટા સોશિયલ ડેમોક્રેસી બરાબર કઈ ડેમોક્રેસી સોશિયલ ડેમોક્રેસી ડેવલપ કરશે અચ્છા સાહેબ હવે મારા દિમાગમાં વાત ઉતરી તું શું કહેવા માંગે છે એનો મતલબ ફંડામેન્ટલ રાઇટ્સ છે ને ડાયરેક્ટ મને મળશે એ કોઈ નહીં છીનવી શકે સ્ટેટ આવું કરી જ નહીં શકે બરાબર એ જસ્ટિસિએબલ છે પણ આ હે ને સ્ટેટે મને આલવાના તો છે જ આ સ્ટેટે મને આપવાના તો છે જ સાંભળજો પણ સ્ટેટ જોડે જેમ જેમ ઉપલબ્ધતા હશે એ પ્રમાણે સ્ટેટ મને આપશે આર યુ ગેટિંગ માય પોઈન્ટ બરાબર એનો મતલબ આ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસિએબલ હશે નહીં આ કેવું હશે બેટા નોન જસ્ટિસ હવે ખબર પડે છે બેટા બોલો જલ્દી બરાબર આ બિન દાવા પાત્ર હશે જ્યારે આ કેવું હશે દાવા પાત્ર આના માટે કોઈ કાયદો ઘડવાની જરૂર નથી બેટા આના માટે કોઈ લો બનાવવાની જરૂર નથી પણ આના માટે તો બાય લો આપણે કાયદો બનાવવો જ પડશે અને કાયદો બનાવીને જ લાગુ પડવું પડશે હવે સમજણ પડે છે બેટા ખ્યાલ આવે છે હું શું કહું છું આના બેઝ પર ઢગલો સવાલ પૂછાશે તમારી પરીક્ષામાં બરોબર હું જે બોલી રહ્યો છું ને એ શું કહે છે બેટા ફંડામેન્ટલ રાઇટ્સ માટે તમારે કોઈ લોની જરૂર નથી દેખ લો હવે ઘણા કહેતા સાહેબ નાના મેં તો લો દેખ્યા હતા આર્ટિકલ 17 અને આર્ટિકલ 23 મેં શું કીધું હતું જ્યારે સ્ટેટ તમારી સામે કરશે તો સીધું જ જવાશે કે નહીં પણ વ્યક્તિ હશે તો જ કાયદો ઘડવો પડશે કે નહીં તો વ્યક્તિની સામે અનટચેબિલિટીનો કાયદો ઘડાયો બાઉન્ડિંગ લેબરોનો 23નો કાયદો ઘડાયો ખબર પડે છે બેટા આર્ટિકલ 23નો આમ પણ આના માટે તો દરેક આર્ટિકલને લાગુ કરવા માટે બરાબર સ્ટેટની શું જોઈશે બેટા ઇન્ટેન્શન સ્ટેટનું શું જોઈશે બેટા અવાયબિલિટી અને પછી સ્ટેટ શું બનાવશે બેટા કાયદો અને પછી એને શું કરશે બેટા લાગુ કરશે હવે સમજણ પડી આમ સાહેબ મને એ ખબર નહીં પડી હું એ નહીં સમજવા માંગ મને એક દિમાગમાં નહીં વસ્તુ ઉતરતી બરાબર કે દેખો સર હું એ સમજવા માંગુ છું કે દેખો તમે કહો છો કે આ સ્ટેટ છે બરાબર તમે કહો છો કે આ સ્ટેટ ફંડામેન્ટલ રાઇટ્સ છે અને આ ડીપીએસપી છે બરાબર આમ સમજો આના માટે હું બેટા કેટલા વાક્યો બોલી શક્યો છું બરાબર સેમ આના માટે બી હું બોલી શક્યો છું કે નહીં બરાબર આમ હે ને આનો ભેદ આપણે આખો તારવી દીધો પણ સાહેબ દેખો બંને છે તો રાઇટ્સ જ કે બંને છે તો રાઇટ્સ કે પણ દેખ લો બેટા આ રાઇટ્સ ડાયરેક્શન સાંભળજો બેટા જો રાઇટ્સ ડાયરેક્શન હોય તો ડાયરેક્શન રાઇટ્સ નહીં હોય બેટા ફરી સમજો મારી વાતને તમે શું કહો છો કે ડીપીએસપી એ શું છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ સિદ્ધાંતો છે અને કોને ડાયરેક્શન આપે છે બેટા સ્ટેટને કે સ્ટેટ તારે આવું કરવાનું તો પોઝિટિવ નેચર છે કે નહીં સ્ટેટ તારે આવું નહીં કરવાનું નેગેટિવ નેચર છે કે નહીં બરાબર તો જો રાઈટ ને હું ડાયરેક્શન કહેતો હોય તો ડાયરેક્શન બી તો શું કહેવાય બેટા એનું મતલબ બંને રાઈટ જ છે બેટા બરાબર આ બંને કેવા છે જલ્દી બોલો રાઇટ્સ જ છે તમારા આ બંને તમારા શું છે રાઇટ્સ છે બરાબર હવે તમે જો ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી નો તફાવત તૈયાર કરો ને બેટા તો બધાને ઓન ધ સ્પોટ આવડી જાય દેખ લો બરાબર તમને બધાને ખબર પડી જાય હવે સાહેબ વાત તમારી હવે દિમાગમાં ઉતરે છે એનો મતલબ બંધારણના ઘડવૈયાઓ એવું વિચાર્યું કે ભાઈ જે ઓન ધ સ્પોટ ઇન્ટેન્શનથી મળી જતા હોય ને એ ભાગ 3માં નાખી દો અને જે રાજ્યની પરિસ્થિતિ સુધરતી જશે અને નાગરિકોને આપશે એને ભાગ 4માં નાખી દો બરાબર આમ એનો મતલબ જે બી હવે કાયદો ઘડશે નીતિ બનાવશે અમલ કરશે કારોબારી ધારાકીય તમામ કોને પાયામાં લેશે બેટા ડીપીએસપી કોને પાયામાં લેશે બેટા ડીપીએસપી એટલે હવે તમે ડીપીએસપી ના જેટલા પણ આર્ટિકલ ભણશો ને એ તમામ આર્ટિકલ સ્ટેટે આવું કરવાનું એમ કહેશે શું કહેશે આ સ્ટેટને કહેશે આવું કરવાનું ભાઈ આવું કરશો તો એક મેન કીસ્ટોન શબ્દ આવશે બેટા એક મેન કીસ્ટોન શબ્દ આવશે અને જેને લોકો રામ રાજ્ય કહે છે બેટા વેલફેર સ્ટેટ શું કહેવાય બેટા વેલફેર સ્ટેટ કોનું નિર્માણ થશે બેટા બોલો વેલફેર સ્ટેટ એક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ થશે એક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ થશે બરાબર આમ એનો મતલબ આખા સમાજને કવર કરશે કે નહીં બેટા બરાબર આ વ્યક્તિને કવર કરતું હતું કે નહીં બેટા એમ કહો અથવા કોઈ ગ્રુપને પણ આ તો આખા સમાજને કવર કરી રહ્યું કે નહીં તો કઈ ડેમોક્રેસી ડેવલપ થશે બેટા સામાજિક લોકશાહી બરાબર આમ હવે વાતને સમજજો સાહેબ તમે કેવા શું માંગો છો દેખ લો બેટા હું કેવા એમ માંગુ છું કે એક જ તમને ફક્ત ને ફક્ત જો તમને રાજકીય લોકશાહી મળી જાય કઈ લોકશાહી મળી જાય બેટા
રાજકીય લોકશાહી, એક પોલિટિકલ ડેવલપમેન્ટ ડેમોક્રેસી મળી જાય તો એ તો નંબર્સની પણ ગેમ થઈ જાય કે નહીં? બોલો કે બેટા, એ તો નંબર્સની પણ ગેમ થઈ જાય. એક એક શબ્દ કી ટોન્સ, આમ તમને આમ 24 કેરેટ ગોલ્ડ સોના જેવો વર્ડ્સ બોલું છું બેટા. બરાબર, આ તમારા મેન્સમાં લખાય, આ તમે પ્રિલિમ્સમાં જ્યારે સવાલ વાંચશો તો બી દિમાગમાં ઉતારવાના છે. આ જે બોલું છું એનો મતલબ ફંડામેન્ટલ રાઇટ્સ ફક્ત તમને ક્યાં લઈ જાય બેટા? સિવિલ એન્ડ પોલિટિકલ ડેમોક્રેસી તરફ લઈ જાય. એ તમને કયા ન્યાય તરફ લઈ જાય છે? સિવિલ એન્ડ પોલિટિકલ જસ્ટિસ તરફ લઈ જાય છે. પણ આ ક્યાં લઈ જાય બેટા? સોશિયલ એન્ડ ઇકોનોમિકલ અને પોલિટિકલ તો ખરું જ બેટા. બરાબર, આમ તો યાદ કરો બેટા, સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, જસ્ટિસ. આ તમે કઈ વાંચ્યું તું? યાદ કરો તો. શાબાશ બેટા, ક્યાં વાંચ્યું તું? પ્રિએમ્બલમાં. અને પ્રિએમ્બલે આખું બંધારણ ઘડાયા બાદ આવ્યું હતું કે નહીં બેટા? પ્રિએમ્બલે આખું બંધારણ ઘડાયા પછી બન્યું હતું કે નહીં બેટા? નિચોડ છે કે નહીં? જન્મ કુંડલી છે કે નહીં? યાદ કરો. આઈડેન્ટિટી કાર્ડ છે કે નહીં? યાદ આવે? હા, તો એ આમુખમાં તમને આ શબ્દ દેખાયો હતો કે નહીં? પ્રિએમ્બલની અંદર ન્યાય જોઈતો તો કયો ન્યાય જોઈતો તો? સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. બરાબર, આમ ત્યાં તમને સિવિલ એમ કીધું તું? ના. ત્યાં તમને રિલિજિયસ એમ કીધું તું? ના. બરાબર, અચ્છા સાહેબ, મને હવે ખબર પડી. એનો મતલબ ભાગ 4માં જેટલું પણ છે કે નહીં, ભાગ 4માં જેટલું પણ છે એ ભાગ 4માં આપેલા અનુચ્છેદો જો રાજ્ય, જો ગવર્મેન્ટ નાગરિક સિટીઝન સુધી નાગરિક કેન્દ્રી કામ કરીને જો પહોંચતું કરી દે ને તો રામ રાજ્યનું નિર્માણ થઈ જાય, કલ્યાણકારી રાજ્યનું નિર્માણ થઈ જાય. તો એવું કહી શકાય બેટા કે આખા બંધારણનું નિચોડ આમુખ છે, પણ આમુખનો સ્ત્રોત બી તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એટલે તમારે અનુચ્છેદ 36 થી 51 પરફેક્ટ વાંચવા જોઈએ અને એના પરથી તમને ખ્યાલ આવે કે રાજ્ય આવું આવું કરવું જોઈએ. ખબર પડે છે બેટા? આમ એટલે તમે સમજો બેટા આને, અને તમારા દિમાગમાં વસ્તુ ઉતારજો. હવે સાહેબ આ આપણે ક્યાંથી લીધું? તો આયર્લેન્ડ જે છે ને એ દેશના બંધારણના એના પરથી આપણે ઇન્સ્પિરેશન મેળવી, પ્રેરણા મેળવીને લીધું. પણ એમને કોના પરથી પ્રેરણા મેળવી હતી? સ્પેનથી. એમને ક્યાંથી મેળવી હતી બેટા? સ્પેનથી. બરાબર, આમ તો આજનો આપણો પોઈન્ટ કયો છે બેટા? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. કેવું છે બેટા? બોલો. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. બરાબર, તો સાહેબ એટલી વાર શું કરતા હતા? પૃષ્ઠભૂમિ બાંધતા હતા બેટા કે આપણે શું ભણવાના છે. બરાબર, આમ હે ને. ચાલો, ભાગ 3માં આવેલા ફંડામેન્ટલ રાઇટ જસ્ટિસિયેબલ છે કે નહીં? ભાગ 4માં આવેલા નોન જસ્ટિસિયેબલ છે. પહેલામાં સીધું સુપ્રીમ કોર્ટમાં જવાય કે નહીં? આમાં નહીં જવાય કે નહીં? બરાબર, આમાં કોઈ કાયદો ઘડવાની જરૂર છે? ના. આમાં કાયદો જ ઘડવો ફરજિયાત છે કે નહીં? બોલો. આમાં ફક્ત ઇન્ટેન્શનની જરૂર છે કે નહીં? બરાબર, આમાં ઇન્ટેન્શન સાથે અવાયબિલિટી ઉપલબ્ધતાની જરૂર છે કે નહીં? અહીંયા સિવિલ એન્ડ પોલિટિકલ ડેમોક્રેસી ડેવલપ થાય છે કે નહીં? અહીંયા સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ડેમોક્રેસી ડેવલપ થાય છે કે નહીં બેટા? ખ્યાલ આવે છે? આ જ તફાવત છે બેટા, આ જ મેઇન વસ્તુ છે. બરાબર, આને આ ભાગ 4ના અનુચ્છેદ વાંચો અને એમાં કઈ બી દેખીને તમે ડાયરેક્ટ જઈને એવું કહી શકો સરકારને કે સરકાર બંધારણમાં લખેલું છે, તમે આવું કર્યું નથી. બરાબર, હું સુપ્રીમ કોર્ટમાં જાઉં છું. નહીં જવાય મારા ભાઈ. બરાબર, હવે સમજણ પડે છે બેટા? એટલે એમાં તમારે શું જોઈશે બેટા? બોલો. ઇરાદા સાથે ઉપલબ્ધતા બોલ્યા કરવાનું બેટા. બરાબર, હવે તમે મને કહો બેટા, ફંડામેન્ટલ રાઇટ સ્ટેટને ના પાડી રહ્યું કે નહીં? અને ડીપીએસપી કર્યું, સ્ટેટને આવું કરો એમ કર્યું કે નહીં? પણ હવે તમે દેખો બેટા, એનો મતલબ સ્ટેટ બિચારું હવે ધર્મ સંકટમાં આવવાનું કે નહીં? દેખ લો કઈ રીતે ધર્મ સંકટમાં આવવાનું. જોજો હો સાહેબ, મને ખબર નહીં પડી સ્ટેટ કઈ રીતે ધર્મ સંકટમાં આવે બેટા. દેખ, જો આમાં રાજ્યને એવું કર્યું કે નહીં આવું કરો એમ, પણ રાજ્ય ડીપીએસપીમાં જે બી અનુચ્છેદો આપેલા એ અનુચ્છેદો પ્રમાણે કામ કરવા જશે. સમજો, જશે. અને જો કોનું વાયોલેશન? અબ્રીજ એન્ડ કોન્ટ્રાવીન થઈ જાય ફંડામેન્ટલ રાઇટ્સનું, તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે કે નહીં બેટા? સંઘર્ષ પેદા થશે કે નહીં? બોલો. કોની વચ્ચે સંઘર્ષ પેદા થશે બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડીપીએસપી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એ જ આપણે ભણવાનું. બરાબર, એ જ આપણે ભણવાનું છે. હવે તમે દેખ લો બેટા, ડીપીએસપી ની અંદર રાજ્ય આવું કરવું જોઈએ તો રાજ્ય લોકોને રોજગારી આપવી જોઈએ કે નહીં? સ્ત્રી પુરુષને સમાન કામ સમાન વેતન આપવું જોઈએ કે નહીં? બરાબર, હવે તમને દેખ લો, ફંડામેન્ટલ રાઇટ્સમાં અનુચ્છેદ 22માં તમે શું શીખ્યા? જલ્દી હો બેટા, આજનો લેક્ચર ખરેખર ધ્યાનથી સાંભળજો બેટા. ઢગલો સવાલ આવેલા છે. બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ જે છે બેટા, ફંડામેન્ટલ રાઇટ્સમાં 22માં તમે શું શીખ્યા? 20માં તમે શું શીખ્યા? યાદ કરો. ક્રિમિનલ લો માં શીખ્યા કે નહીં? બોલો. ક્રિમિનલ લો ની આખી પ્રોસેસ શીખ્યા કે નહીં? શીખ્યા ને બેટા? હા, તો અહીંયા બેટા ડીપીએસપીમાં તમને સિવિલ માટે, બરાબર, માન લો કોઈ વ્યક્તિ કોર્ટની અંદર જઈને કેસ નહીં લડી શકતો હોય તેને આર્થિક સહાય કરવી જોઈએ કે નહીં?
એ આર્થિક સહાય બેટા 39માં અનુચ્છેદમાં આલે. સમજ પડે છે? આમ એ આર્થિક સહાય પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલ રોકી શકે ને લડી શકે એના માટે કયો આર્ટિકલ છે બેટા? 39. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો આ ક્રિમિનલ માટે તો બધું મળ્યું ને બેટા તમને. આમાં ક્યાંય તમને સિવિલ વિલની વાત થઈ હતી બેટા? ના, ક્રિમિનલની જ વાત થતી હતી ને એમ કહું. આમ જાગો છો? અહીં જ છો કે? હલો, મગજમાં વસ્તુ ઉતરે તો છે ને? આમ તો હવે કોની વચ્ચે કોન્ફ્લિક્ટ થશે બેટા? સ્ટેટ આવું કરવા જશે અને આનું હનન થશે, તો આની વચ્ચે શું થશે બેટા? બરાબર. આમ હવે તમે વિચાર લો બેટા, દેખ લો. હવે હું તમને એક મસ્ત ઉદાહરણ આલું બેટા. દેખ લો, આ માન લો એક ટ્રેન છે બેટા. આ શું છે બેટા? બોલો તો. આને નળાકાર એમ નહીં કરતા, મહેરબાની કરી. આ ટ્રેન છે બેટા, અને આ છે બેટા ને આ ટ્રેનથી અહીંયા તમારે પહોંચવાનું છે પ્રાપ્તિ એકેડેમી. હા, કઈ પહોંચવાનું છે? પ્રાપ્તિ એકેડેમી. બરાબર, ટ્રેનમાં બેસીને. હા ને, તમારે ટ્રેનમાં બેસીને અહીં પહોંચવાનું છે. તો બોલો બેટા, ફંડામેન્ટલ રાઇટ્સ અને આ ડીપીએસપી. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું આ વાક્ય છે બેટા. એમને શું કીધું હતું ખબર? કે દોસ્તો, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે ને એ સાધન છે કે, અને ડીપીએસપી જે છે ને એ સાધ્ય છે. સમજાય એને વંદન, સમજાય એને વંદન. બરાબર. તમને હું એમ કહું બેટા, બરાબર, આજે હું તમને જીપીએસસી યુપીએસસી ના બધી પરીક્ષાઓ માટે હું તૈયાર કરું છું, બરાબર હે ને? તો હું તમારા માટે એક સાધન થયો કે નહીં? બરાબર. પણ તમે ગોલ પ્રાપ્ત કરી લો તો એ શું કહેવાય? સાધ્ય કહેવાય કે નહીં? બરાબર. તો સાધન વગર સાધ્ય મળે ખરું? ના. લોકો ભક્તિ કરે ભગવાનને પામવા સારું કે નહીં? તો ભક્તિ સાધન છે કે નહીં બેટા? પણ ભગવાન મેળવી લે તો એ સાધ્ય ગોલ કહેવાય કે નહીં? વેરી ગુડ સાહેબ. એનો મતલબ ડીપીએસપી ને આપણે પ્રાપ્ત કરી લઈએ ને તો આપણો અલ્ટિમેટ એમ, આપણો અલ્ટિમેટ ગોલ ખતમ થઈ જાય કે નહીં? અને ખતમ થઈ જાય તો કયું રાજ્ય બની જાય બેટા? કલ્યાણકારી રાજ્ય બની જાય કે નહીં? બોલો. હે ને? પણ એના માટે કોણ છે બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ બી તો જરૂરી છે કે નહીં? તમે લોકોના બધા ફંડામેન્ટલ રાઇટ લઈ લો તો શું રામ રાજ્ય આવશે બેટા? કલ્યાણકારી રાજ્ય આવશે? ના. તો આ શું છે બેટા? સાધન. અને આ શું છે બેટા? સાધ્ય. વિધાઉટ ટ્રેન તમે ડેસ્ટિનેશન પર પહોંચી શકો? હા. બરાબર. આમ હવે વિચાર કરો, ગ્રેટ પીપલ. બરાબર. હું કેમ આવું કહું બેટા? ગ્રેટ પીપલ આવું આવું બોલવા માટે બી બુદ્ધિ જોઈએ. કારણ કે એને કીધું કે જો રાજ્ય, હવે દેખજો, આ અનલિમિટેડ પાવર વાળો થઈ જાય બેટા, સાંભળજો, આ અનલિમિટેડ પાવર વાળો થઈ જાય, કાલ ઉઠીને બધું છીનવી લે કે નહીં? સમજણ પડે છે? આમ હવે આવું કઈ જ ગયા હતા અને એમને ખબર જ હતી કે આવું થશે, અને દેખ લો થયું. થયું બેટા. કેમ? કારણ કે આની જોડે કયો આર્ટિકલ છે બેટા? 368. અને અહીં કયો છે? ભણ્યા ને આપણે. બરાબર. આમ ઓકે. હવે અહીં જોજો બેટા, મજા છે, દેખજો. હવે હું નહીં કહું કે શું તમે આગળ કયું ભણવા જઈ રહ્યા છો, મેં રેડી દેખ લો. તો તમને અહીંયા દેખો બેટા કે ફંડામેન્ટલ રાઇટ્સ અને જો આના વચ્ચે ડિફરન્સ શું છે તો તમે દેખ લો બેટા. પોઝિટિવ ઇન નેચર, કેવું નેચર છે બેટા એનું? દેખો. નેગેટિવ નેચર છે કે નહીં? જલ્દી બોલો. આવડે? આ નેગેટિવ નેચર. તો આ કેવું છે બોલો? પોઝિટિવ છે કે નહીં? બરાબર. આ જસ્ટિસિએબલ છે કે નહીં બેટા? તો આ કેવું છે? નોન જસ્ટિસિએબલ. બરાબર. આમ કેવી ડેમોક્રેસી બનાવશે બેટા? બોલો. પોલિટિકલ. તો આ કેવી બનાવશે બેટા? સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ડેમોક્રેસી બનાવશે કે નહીં? લીગલી સેન્કશન છે કે નહીં બેટા? બરાબર. પણ આના માટે તો તમારે શું કરવું પડશે બેટા? મોરલ એન્ડ પોલિટિકલ સેન્કશન હશે કે નહીં? મોરલ એટલે કોની નૈતિકતા જોઈએ બેટા? બરોબર. રાજ્યની નૈતિકતા જોઈએ કે નહીં? સ્ટેટની નૈતિકતા નહીં હોય ડીપીએસપી હાલવાનું. બરાબર. આમ રાજ્ય જ કાયદો નહીં ઘડે તો શું કરવાનું બેટા? બોલો. સમજણ પડે છે બેટા? આમ આજે આર્ટિકલ 44 છે કે નહીં બેટા? આર્ટિકલ 44 તમને યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે કે નહીં? આર્ટિકલ 44 શાની વાત કરે બેટા? યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર. તો સ્ટેટની દાનત બી તો જોઈએ ને બેટા? બરાબર. આમ સ્ટેટની દાનત બી જોઈએ. દાનતની સાથે સાથે શું જોઈએ બેટા? અવાયબિલિટી, સામાજિક વ્યવસ્થા. બરાબર. કારણ કે આને કાયદો ઘડવા માટે કોને આલ્યું બેટા? સમાજે જ આપ્યું કે નહીં? યાદ કરો. યાદ આવે છે બેટા? સ્ટેટ જ તો બધું બનાવે ને. હવે સ્ટેટ બનાવે તો એ પાર્લામેન્ટ સ્ટેટ બન્યું, પણ ત્યાંની લોકો કેવા છે, સોસાયટી કેવી છે એ બી તો દેખવું પડે ને. આમ તો 44માં અનુચ્છેદ પ્રમાણે એમની દાનત બી તો જોઈએ બેટા એ બનાવવાની. સમજણ પડે છે? આમ ભણીશું આપણે ત્યારે તમને કહીશ. તો તમે દેખ લો બેટા કેવું છે? મોરલ એન્ડ પોલિટિકલ સેન્કશન. આને તો લીગલી સેન્કશન છે કે નહીં? બરાબર. દે પ્રમોટ વેલફેર. તો આ વેલફેર કોનું કરશે બેટા? ઇન્ડિવિડ્યુઅલનું, વ્યક્તિગતનું કરશે. પણ આ કોનું કરશે બેટા? કોમ્યુનિટીનું, આખી સોસાયટીનું કરશે. બરાબર. આમ અને પર્સનલ એના માટે આ કેવું હશે બેટા? સોશિયલિસ્ટ. બરાબર. આમ જ્યારે અહીંયા તમે દેખશો તો લેજિસ્લેશન દે આર ઓટોમેટિકલી એન્ફોર્સ છે કે નહીં બેટા? પણ આ ઓટોમેટિકલી એન્ફોર્સ નથી. એના માટે શું બનાવવું પડશે બેટા? બોલો. લો બનાવવો પડશે. બરાબર. આમ હે ને?
અને જો આના ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન, અબ્રીજ એન્ડ કોન્ટ્રાવેશન થશે તો ડાયરેક્ટ અનકોન્સ્ટિટ્યુશનલ બની જશે કે નહીં બેટા? અનકોન્સ્ટિટ્યુશનલ એટલે ગેરબંધારણીય. કેવું જાહેર થઈ જશે? આ બોલો, ગેરબંધારણીય. અહીં એવું નહીં હશે કે નહીં બેટા? એમ કહું તો બોલો બેટા. હવે તમને ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપીનો તફાવત મેન્સમાં ઘણી વાર પૂછ્યો છે, પ્રિલિમમાં 4 વાક્યો આપીને પૂછ્યા છે. જવાબ સુધી પહોંચી જશો કે નહીં? બોલો, પહોંચશો કે હા કે ના? બોલો. બરાબર. હવે હું તમને દેખ લો, હવે હું તમને અમુક એક વાર્તાના ફેઝમાં અમુક કેસ બી ચલાવું છું અને અમુક બંધારણીય સુધારા પણ ચલાવું છું. હવે તમારું દિમાગ કેવું ચાલવું જોઈએ ખબર? કે સાહેબ બંધારણીય સુધારો કે ને એનો મતલબ પાર્લામેન્ટ. કયો અનુચ્છેદ? 368. બરાબર. આમ બંધારણીય સુધારો કોણ કરે બેટા? પાર્લામેન્ટ કરે કે નહીં? બરાબર. હવે પાર્લામેન્ટે બંધારણીય સુધારો કર્યો બેટા, કોને લાગુ કરવા માટે? ડીપીએસપી. બરાબર. અને એમાં કોણ છીનવાઈ ગયું બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ. ફંડામેન્ટલ રાઇટ્સ છીનવાય, બરાબર, તો માણસ સીધો ક્યાં જશે બેટા? સુપ્રીમ કોર્ટ. એટલે આપણી કહાનીમાં, આપણી આ પોલિટીની કહાનીમાં 3 વસ્તુ આવશે. દેખ લો, એક બાજુ સંસદ, બીજી બાજુ ફંડામેન્ટલ રાઇટ્સ, ત્રીજી બાજુ સુપ્રીમ કોર્ટ. હવે ખબર પડે છે? કારણ કે ન્યાય કરવાનું, અર્થઘટન કરવાનું, ઇન્ટરપ્રિટેશન કરવાનું કામ તો એનું જ છે ને. આમ તો અહીં જોઈ લઈએ બેટા. દેખ લો, હવે મજા છે. દેખ લો. અને આ બધું તમને કોણ સમજાવ દેશે બેટા? ખબર કોણ સમજાવશે? બંધારણમાં જે કોઈ નહીં સમજાવે, ઇન્દિરાબેન સમજાવે બેટા. સમજ્યા? આમ બરાબર. મેડમ વગર બંધારણ આખું અધૂરું છે. અને બીજું કે આપણે આના સ્ત્રોતમાં મેં તમને કીધું એમ, ટીપીએસપી આપણને ક્યાંથી મળેલું છે બેટા? તો આપણે આયર્લેન્ડમાંથી, અને એ લોકોએ સ્પેન પરથી. અને તમને ખબર નહીં હોય તો બેટા દેખો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ભણ્યા હતા ને બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 યાદ આવે છે? હા, એમાં ગવર્નર હતો કે નહીં બેટા? ફેડરલનો હેડ નેમ. બરાબર. તો એ લોકોને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન આવું આવતું. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. બરાબર. એનો મતલબ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના ને. એને સાહેબ એમને કોણ હાલતું હતું? તો બ્રિટેનની પાર્લામેન્ટ બેટા, આ યુકે. બરાબર. અહીંની પાર્લામેન્ટ મોકલતી હતી, એ ભૈયા એસા કરના તું. બરાબર. તો આ બધા એક્ઝિક્યુટિવ હતા કે નહીં બેટા? બોલો. બરાબર હે ને? તો વહીવટી એ કરીને આવું સ્ટેટે કરવાનું, આમ ઉપરથી ઓર્ડર આવતો હતો કે નહીં બેટા એમને? તો એ ટાઈપનું હતું. તો એના પરથી પણ આપણે પ્રેરણા લીધી છે. બરાબર. તો સાહેબ એમનામાં આપણામાં ફરક શું? કારણ કે એ હતા એક્ઝિક્યુટિવ ઓર્ડર અને આપણે તો લેજિસ્લેટિવ થી. ખબર પડી બેટા? આમ કારણ કે આપણું કયું સૂત્ર છે બેટા? મૂળ એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. ઓકે. એટલે આપણને તો ભાગ 4 માંથી જ મળ્યું છે ને બેટા? આમ પણ આપણે એના પરથી થોડો સ્ત્રોત લીધો છે. તો કેટલા સ્ત્રોત થયા બેટા આના? 3. કયા કયા? આયર્લેન્ડ, પછી સ્પેન, અને ત્રીજું કોણ છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. બરાબર. આમ હવે અહીં દેખજો બેટા, શું બનાવવાનું છે મારા છોરાઓ? બોલો, વેલફેર સ્ટેટ. શું બનાવવાનું છે? બોલો, વેલફેર સ્ટેટ. શું બનાવવાનું છે? બોલો, વેલફેર સ્ટેટ. બરાબર. આમ હે ને? હવે અહીંયા જે હું ભણાવવા જઈ રહ્યો છું એ ધ્યાનથી દેખજો બેટા. પહેલો જ કેસ બેટા તમને બધાને ખબર હશે. હાઉ ધ જોશ. દેખો, પહેલો જ કેસ તમને બધાને ખબર હશે, ચંપકમ દોરાયરાજન કેસ. હવે ઓન ધ સ્પોટ ફટાક લઈને જેને આગલા વિડીયો દેખ્યા છે ને એનું દિમાગ ચાલશે, હા સર ચંપકમ દોરાયરાજન કેસ બન્યો તો, મદ્રાસ વિરુદ્ધ બન્યો તો. બરાબર. ચંપકમ દોરાયરાજન એમબીબીએસમાં એડમિશન મળતું હતું, પરંતુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1927ના રેગ્યુલેશન પ્રમાણે, 1927ના રેગ્યુલેશન પ્રમાણે શું કર્યું હતું બેટા? બરાબર. કાસ્ટના આધારે રિઝર્વેશન આપ્યું હતું કે નહીં? ભાઈ સીધો. હવે કાસ્ટના આધારે રિઝર્વેશન કેમ આલ્યું હતું? કેમ આલ્યું હતું? કાસ્ટના આધારે રિઝર્વેશન કેમ આલ્યું હતું? કાસ્ટ નહોતો પણ હતું બેટા ક્લાસ લખેલો હતો. બરાબર. પણ એના એ રિઝર્વેશન કોના બેઝ પર આલી દીધું બેટા? કાસ્ટ. બરાબર. અને કયા અનુચ્છેદ પ્રમાણે? 46. કોને આલ્યું હતું? મદ્રાસવાલાએ. કોને આલ્યું હતું? મદ્રાસવાલાએ. 46માં નબળા વર્ગો લખેલું હતું કે નહીં બેટા? શું લખેલું હતું? નબળા વર્ગો. પણ ભાઈ નબળા વર્ગોમાં એમને કોને લઈ લીધા? કાસ્ટને. બરાબર. આમ અને આર્ટિકલ 15માં શું લખી દીધું બેટા? RRCSP. ભાઈ કોના બેઝ પર પહોંચી ગયો બેટા? કાસ્ટ. બરાબર. કેસનું નામ શું પડી ગયું? ચંપકમ દોરાયરાજન વર્સિસ મદ્રાસ. બરાબર. કેસ બન્યો બેટા. ઈ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું બેટા? સુપ્રીમ કોર્ટે ચુકાદો આલ્યો, ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ ઇઝ ગ્રેટર ધેન ડીપીએસપી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર. આમ એટલે તરત પછી કયો બંધારણીય સુધારો કર્યો બેટા? પહેલો. હવે ખબર પડે છે? આમ તો આ કોનો ઇસ્યુ હતો બેટા? દેખ લો, સ્ટેટ ડીપીએસપી લાગુ કરવા ગયું, ફંડામેન્ટલ રાઇટ્સ જતો રહ્યો. બરાબર. અને ક્લાસ અને કાસ્ટમાં જ તકલીફ થઈ. બરાબર. રિઝર્વેશન ચલાવીશ ત્યારે હું તમને પરફેક્ટ સમજાવીશ બેટા. ભારત મેં જાતિ કભી જાતિ નહીં. બરાબર. આમ તો દેખ લો, તો અહીંયા તમે એ કેસ આખો બન્યો તો પહેલો બંધારણીય સુધારો કર્યો. તો અહીંયા તમને ખબર હશે કે આ કેસમાં આવું બન્યું હતું. તો પહેલો બંધારણીય સુધારો કરીને કયો ક્લોઝ નાખ્યો બેટા? કે SC ST નો વિશેષ જોગવાઈઓ કરવાની. નાખ્યું હતું કે નહીં?
હે ને, અને 15 ક્લોઝ 4 માં નાખ્યું. ઓકે, ચાલો આ પહેલો ઇસ્યુ ને કોની વચ્ચે બેટા? ભાગ 3 અને ભાગ 4. ચાલો બન્યું. ચાલો આટલું બન્યું બેટા, બરાબર. મેડમ હવે આમ અલગ જ ઉત્સાહથી આવે છે બેટા બોર્નવિટા પીને, બરાબર. અને મેડમ તમે બધા કેસ તો બની રહ્યા છે બેટા. દેખો કયા કયા કેસ બન્યા હતા મારા છોરાઓને ખબર છે? શંકરસિંહ પ્રસાદ, સજ્જનસિંહ, ગોલકનાથ, આવા બધા કેસ બની રહ્યા. અને દર વખતે આ તો ફંડામેન્ટલ રાઇટ્સ ને ડીપીએસપી ના ઇસ્યુ થઈ રહ્યા, બરાબર. હે ને, મેડમ લાગુ પડવા જાય ડીપીએસપી અને આવી જાય ફંડામેન્ટલ રાઇટ્સ, બરાબર. હવે ડીપીએસપી, હવે એક વસ્તુ વિચારો બેટા, આપણે એમ નહીં કહી શકીએ કે મેડમ એકદમ ખોટા છે. લોકોને રોજગારી આલવા બેટા ઉદ્યોગ બી તો સ્થાપવા પડે કે નહીં? એક સુઈ પણ અહીં નહોતી બનતી હતી કે નહીં?
નમસ્કાર. કેશવાનંદ ભારતી કેસની અંદર શું બને છે? તો કેશવાનંદ ભારતી કેસની અંદર 24મા બંધારણીય સુધારા ને માન્ય રખાયો અને પોતાના ગોલકનાથ કેસને શું કર્યો હતો બેટા? બદલ્યો હતો. પણ દેખો કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું હતું? સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ દેખો, તમે 25મા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરેલો અનુચ્છેદ 31C, 31C માં શું હતું બેટા? બોલો તો. 31C માં શું નાખ્યું હતું? કે જ્યારે જ્યારે 39B કે 39C ડીપીએસપી ને લાગુ કરવા જાઉં, આમાં હતું શું બેટા? અહિતકારી સંકેન્દ્રણ હતું કે નહીં? અહિતકારી સંકેન્દ્રણ હતું. બરાબર. જ્યારે આને લાગુ કરવા જાઉં એ દરમિયાન જો કોઈ ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય, અબ્રીજ થાય કે કોન્ટ્રાવિન થાય તો એ રદબાતલ ગણાશે નહીં. બરાબર. આમ પણ કેશવાનંદ ભારતી કેસમાં આવું હતું કે ન્યાયાલયમાં પણ નહીં જઈ શકાય. તો કેશવાનંદ ભારતીમાં કીધું આવું ના હોય, ન્યાયાલયમાં જવાય. ન્યાયિક સમીક્ષાની સત્તા પાછી જોવાઈ જતી હતી, એ કેન્સલ કર્યું. કેવું કર્યું બેટા? કેન્સલ અને રદબાતલ કર્યું. કેવું કર્યું બેટા? બોલો. રદબાતલ. ઓકે. હવે અહીં દેખજો. એના બાદ બેટા તમે દેખ લો, મેડમ 73 પછી આવું બન્યું. બરાબર. એટલે મેડમે સીધું 42મો બંધારણીય સુધારો 42મો બંધારણીય સુધારો 1976, 42મો બંધારણીય સુધારો 1976માં એવું કર્યું બેટા. શું કીધું ખબર? એમને એમ કીધું બંધારણીય સુધારો ન્યાયિક સમીક્ષાની ચકાસણીથી બાકાત છે. ખતમ બેટા, પતી ગયું. ટાટા બાય બાય. એટલે જે સમજે એને વંદન બેટા, નહીં સમજે એને અભિનંદન. બરાબર. આમ મગજ હોય તો સમજો બેટા, પછી તગારું હોય તો બહિજરો. બરાબર. આમ તમે આ મેડમને સમજી જ નથી શક્યા, એનો મતલબ તમે એક બાજુ મેડમે 25મો બંધારણીય સુધારો કરીને શું કીધું બેટા? 39B 39C ને લાગુ કરવા જાઉં એ દરમિયાન 14 ને 19નું ઉલ્લંઘન થાય, બરાબર, તો એની ન્યાયિક સમીક્ષા નહીં થાય, અદાલતમાં નહીં જવાય. આવું કીધું કે નહીં બેટા? અને 31C અનુચ્છેદ પણ નાખી દીધો કે નહીં? બરાબર. આમ તો કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું? ના, ન્યાયિક સમીક્ષા થાય. બરાબર. કેશવાનંદ ભારતી કીધું ને, હા ભાઈ તમે બંધારણીય સુધારો કરો, બરાબર, પણ ન્યાયિક સમીક્ષા થશે. અને બીજું શું કીધું? કે ભાઈ તમે બંધારણીય સુધારો કરવાની સત્તા તો છે જ, પણ મૂળભૂત માળખું બદલાવવું જોઈએ નહીં. સત્તા તો છે જ હો, પણ મૂળભૂત માળખું બદલાવવું જોઈએ નહીં. આવું કીધું બેટા કેશવાનંદ ભારતી કેસમાં. મેડમ કે કામ કરો ને, કે હું આનાથી થાકી ગઈ. બરાબર. હું 39B ને 39C ભાગ 4 આખો, બરાબર, હું ભાગ 4માં એને શું કીધું મેડમે? કે બંધારણીય સુધારો ન્યાયિક સમીક્ષાથી, કારણ કે ન્યાયિક સમીક્ષા થાય નહીં, હું ધારું એ સુધારા કરી શકું. તો 42મા બંધારણીય સુધારામાં મેડમે જ્યુડિશિયલ રિવ્યુ જ કાઢી નાખ્યું. દેખ લો. પેલામાં હું કીધું તું? દેખો 25માં કે ફક્ત 39B 39C માં સુધારો કરું ને અને અધિકારો છીનવાય તો અદાલતમાં નહીં જવાનું એમ કીધું. અહીં શું કહે છે ખબર? કે ભાઈ ન્યાયિક સમીક્ષા થાય જ નહીં. કે પહેલી વાત તો એવો બંધારણીય સુધારો જ મેં કરી દીધો. કેમ? કારણ કે મેં પાર્લામેન્ટ, સુપ્રીમ, અનલિમિટેડ. અને બીજું શું કીધું એમને? દેખ લો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અમલ માટેના કાયદાઓને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે કોર્ટમાં પડકારી શકાય નહીં. લો, હવે સમજજો બેટા. એનો મતલબ એટલે હું વારંવાર કહેતો હતો, ન્યાયિક સમીક્ષાની શરૂઆત 73 થી થાય છે. 73 થી થાય છે. બરાબર. પણ ઇવોલ્વ ક્યારે થાય છે બેટા? સ્વભાવ મિનર્વા મિલ્સ કેસથી. હવે આ કેમ મિનર્વા મિલ્સથી થયું? કારણ કે બંને જગ્યાએ તમને બેટા જ્યુડિશિયલ રિવ્યુને કેન્સલ કરવાની વાત હતી કે નહીં? સમજ્યા? એટલે અહીંયા મેડમ શું કર્યું? અહીંયા દેખજો બેટા. હો, અહીંયા મેડમ દેખજો. હા, મિનર્વા મિલ્સ કેસ દેખ લો. અને આ મિનર્વા મિલ્સ કેસની અંદર શું કીધું બેટા ખબર? કે બંધારણીય સુધારો કરવાની જે સત્તા છે ને એ અનલિમિટેડ છે, એવું કીધું તું એમને. બરાબર. ગેરબંધારણીય જાહેર કરે એવું કીધું તું કે નહીં? જ્યુડિશિયલ રિવ્યુ નહીં થાય એવું કીધું તું કે નહીં બેટા? બરાબર. પણ અહીંયા દેખ લો બેટા, મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કીધું? મિનર્વા મિલ્સ કેસ 1980માં આવ્યો હતો. તો 42મા બંધારણીય સુધારા દ્વારા 31C નાખવામાં આવ્યો હતો બેટા. જોગવાઈ દાખલ કરી હતી કે તમામ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 14, 19, 31ના મૂળભૂત અધિકારો કરતા પ્રાધાન્ય આપી દેવા આવ્યું હતું. એ જોગવાઈને સુપ્રીમ કોર્ટે કેવી કીધી બેટા? એનો મતલબ ન્યાયિક સમીક્ષા થાય. બરાબર. આમ ન્યાયિક સમીક્ષા થાય. ધ્યાનથી સમજજો. અચ્છા સાહેબ, હવે મને ખબર પડી. એનો મતલબ આ ઇસ્યુ કોની કોની વચ્ચે થતો હતો? ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી. અને આ જ ચુકાદામાં પછી મિનર્વા મિલ્સ કેસની અંદર સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ જે બંધારણના ઘડવૈયાઓ હતા ને એમનો હાર્દ આમની વચ્ચે કોન્ફ્લિક્ટ પેદા કરવાનો નહોતો. આ તો રથના બે પૈડા છે. એકને વધારે પ્રાધાન્ય આલો ને બીજાને નહીં આલો એ નહીં ચાલે. આમની વચ્ચે સુસંગતતા હોવી જોઈએ, સુમેળતા હોવી જોઈએ, સંકલન હોવું જોઈએ.
સમજણ પડી બેટા? તો અહીંયા કીધું છે દેખ લો, મૂળભૂત અધિકારો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંતુલનના આધાર પર ભારતના બંધારણની રચના થયેલી છે. જે બંને કેવા છે બેટા? સંયુક્ત રીતે સામાજિક ક્રાંતિ પ્રત્યે પ્રતિબદ્ધતા સૂચવે છે. એક રથના કેવા છે? બે પૈડા છે. તેમાંના એક બીજાને એક કરતાં પૂર્ણરૂપથી પ્રાધાન્ય આપવું તે બંધારણની સંવેદિતાને શું પહોંચાડે છે બેટા? ખલેલ પહોંચાડે. એટલે એક ચડિયાતું છે, બીજું એનાથી ચડિયાતું નથી, એવું નથી. બંનેનો એકબીજા જોડે શું છે બેટા? સમન્વય છે. બરાબર? આમ અને એમના સંવાદિતા અને સંતુલન પર બંધારણનું મૂળભૂત માળખું છે. દેખ લો. અને આ કેસમાં હું કહી દીધું બેટા? એફઆર અને ડીપીએસપી એ બંધારણનું મૂળભૂત માળખું છે. એને તમે નહીં બદલી શકો. હવે ખબર પડી બેટા? ન્યાયિક સમીક્ષા બી શું બની ગયું બેટા? બંધારણનું મૂળભૂત માળખું. મિનર્વા મિલ્સ કેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. બરાબર? પહેલો કેસ કયો હતો બેટા? ચંપકમ દોરાયરાજન. બરાબર? ચંપકમ દોરાયરાજન પછી બીજું કયું દેખ્યું આપણે બેટા? શંકરી પ્રસાદ, સજ્જનસિંહ, ગોલકનાથ, કેશવાનંદ ભારતી કેસ. અને પછી કયો દેખ્યો બેટા? મિનર્વા મિલ્સ કેસ. અને આ દરમિયાન બંધારણીય સુધારા કયા કયા દેખ્યા બેટા? પહેલો બંધારણીય સુધારો, પછી 24મો બંધારણીય સુધારો, 25મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો. બરાબર? આમ અને 39B અને 39C જોયું કે નહીં બેટા? બરાબર? આમ એટલે તમને અહીંયા એવું કહું છું બેટા, દેખ લો, આ ખાસ દિમાગમાં યાદ રાખજો. બરાબર? કે 25મો બંધારણીય જે સુધારો છે બેટા, 25મો બંધારણીય સુધારો જે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ છે ને, એ 31C ને અલાઉ તો કરે છે. બરાબર? પણ અહીંયા એક્સટેન્શનને નોટ અલાઉડ કરે છે કે નહીં બેટા? 42માં શું કહી દીધું હતું બેટા? 42માં શું કીધું હતું? તમામ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સુધારો કરવો એમ કીધું હતું કે નહીં? 42માં કયો શબ્દ વાપર્યો હતો બેટા? તમામ. 41માં કયો વાપર્યો હતો? તમામ. તમામ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સુધારો કરવું, જે ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન કરે ને, તો કોર્ટમાં અદાલતમાં પડકારી શકાય નહીં. આવું કીધું હતું કે નહીં બેટા? બરાબર? તો બોલો, તમારા દિમાગમાં આખી વસ્તુ દિમાગમાં ઉતરી ખરી બેટા? બોલો હા કે ના? બોલો યાર. બરાબર? આવડશે બેટા? વાંચશો હા કે ના? તો બોલો. ઓકે, અહીં સુધી રાખીએ બેટા. બરાબર? આમ હજુ એકવાર આપણે ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપીના તફાવત જોઈ લઈએ. ચાલો ફટાફટ એકવાર. રેડી? ચાલો, આ ફંડામેન્ટલ રાઇટ્સ છે. આ કોણ છે? ડીપીએસપી. બરાબર? ચાલો, આ કેવું નેચર બેટા આનું? સ્ટેટ માટે. હો ને? કોના માટે બેટા? સ્ટેટ માટે. આ કેવું? પોઝિટિવ. આ કેવું છે બેટા? જસ્ટિસિએબલ. આ નથી. ઓકે, આના માટે શું જોઈએ બેટા? ઇન્ટેન્શન. આના માટે શું જોઈએ? ઇન્ટેન્શનની સાથે અવાયબિલિટી. બરાબર? આમ ચાલો, આના માટે આ કેવી ડેમોક્રેસી બનાવે બેટા? સિવિલ એન્ડ પોલિટિકલ. કેવી બનાવે બેટા? સિવિલ એન્ડ પોલિટિકલ. આ કેવી બનાવે? સોશિયો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. આ ઇન્ડિવિડ્યુઅલ પૂરતું હોય કે નહીં બેટા? ત્યારે આ સોશિયલ પૂરતું હોય કે નહીં બેટા? બોલો. હા, ચાલો. પછી આ ડાયરેક્ટ કોઈ લોની જરૂર ખરી? ના. આના માટે લો બનાવવો પડે કે નહીં? બરાબર? આમ ઓકે, ચાલો. પછી કયા કયા કેસ બન્યા બેટા આનામાં? ચંપકમ દોરાયરાજન. બરાબર ને? આમ પછી કેશવાનંદ ભારતી અને મિનર્વા મિલ્સ કેસ. બરાબર? આ બધું દેખ્યું બેટા? આમ આમાં દેખો, એકવાર સંસદ આવશે તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટ હશે, તો એક બાજુ સંસદ કોના પર કામ કરશે બેટા? ડીપીએસપી પર. બરાબર? અને ઇસ્યુ કોની જોડે થશે? ફંડામેન્ટલ રાઇટ્સ જોડે. ઓકે, એટલું છે બેટા. અહીંયાથી તમારા ઢગલો સવાલ આવશે. બરાબર? અને આવશે ને આવશે જ. બરાબર? એટલે ધ્યાનથી આને તૈયાર કરજો. જય હિન્દ.